નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ ભલગામિયા આ વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે વ્યવહાર, બિનઆર્થિક, આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર પૂરું કર્યું. પછી આપણે છેલ્લા લેક્ચરની અંદર વ્યવહારોની દ્વિઅસર, વ્યવહારોની બેવડી અસર આપતા આપણે શીખ્યા. હવે વ્યવહારોની બે અસર આપી એમાં આપણે જોયું, જાણ્યું, શીખ્યું કે બે ખાતાઓ સંકળાયેલા હોય. જેમ કે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો તો ખરીદ ખાતે અસર આવે, રોકડ ખાતે અસર આવે. હવે આ જેટલા પણ ખાતા છે ને એના 3 પ્રકાર જ પડે છે. એટલે હવે કયું ખાતું કયા પ્રકારમાં આવે, એટલે કે ખાતાના પ્રકારો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. ખાતું એ એક પારિભાષિક શબ્દ છે. ખાતું એ શબ્દ ખરેખર તો જ્યારે આપણે ખાતા વહી અને ખતવણીનું પ્રકરણ આપણે ભણવાનું થાય ત્યારે ખાતું શબ્દ વિશે ભણવાનું થાય કે કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા તમામ આર્થિક વ્યવહારો એક જ જગ્યાએ દર્શાવીને તારણ કાઢવામાં આવે એને ખાતું કહેવાય. કે ભાઈ ચોક્કસ પ્રકારના આર્થિક વ્યવહારો, એટલે તમે અત્યારે એટલું સમજો ને કે રોકડ ખાતું, તો એનો મતલબ એમ થાય કે રોકડના તમે જે કાંઈ લેવડ દેવડના વ્યવહારો કર્યા હોય ને બધા જ વ્યવહારો એક જ જગ્યાએ જ્યાં લખવામાં આવે, જે ખાતાવહી નામનો ચોપડો આવે એમાં ખાતું, દરેક પાને અલગ અલગ ખાતા તૈયાર કર્યા હોય, એમાં રોકડ ખાતું, તો એનો મતલબ એમ થાય કે તમે જેટલા પણ રોકડની લેવડ દેવડના વ્યવહારો કર્યા છે, નાણાં મેળવા, નાણાં ચૂકવા, એની ક્રમસર એન્ટ્રી બધી ન્યા એક જ જગ્યાએ તમને જોવા મળે અને તમે એના ઉપરથી તારણે કાઢી શકો કે હાલમાં તમારી પાસે રોકડનું બેલેન્સ કેટલું છે. ફર્નિચરનું ખાતું, તો ધંધામાં કેટલું ફર્નિચર, કેટલી કિંમતનું ફર્નિચર છે એની તમામ માહિતી ફર્નિચર ખાતામાંથી મળી. દાખલા તરીકે તમારા કોઈ ગ્રાહકનું નામ અંકિત છે અને તમારી પાસેથી અવારનવાર ઉધાર સામાન લઈ જાય છે અને અમુક સમયે પેમેન્ટ કરે છે, તો એનો મતલબ એવો થશે અંકિતનું ખાતું. તો અંકિતાને તમે જે કાંઈ લેવડ દેવડ કરીને બધી તમને ત્યાં મળી રહે, એનું નામ ખાતું. બરાબર, મેં તમને ખૂબ સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે ખરેખર ખાતાના બે પ્રકાર પડે, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતામાં બે પ્રકાર પડે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે નથી ભણવાનું. આપણને તમને જ્યારે હું પૂછું, બરાબર, ત્યારે તમારે ખાતાના 3 પ્રકારો છે એમ લખવાનું છે. ખાતાના 3 પ્રકારો છે: વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા. બોર્ડમાં ધ્યાન આપજો.
વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, ખાતાના 3 પ્રકાર પડે છે. ખાતાના કેટલા? તમે આપણે તે દિવસે ઉદાહરણ જે ગણ્યું બે અસર દ્વિઅસર વખતે, ત્યારે તમે 11 જેટલા વ્યવહાર સોલ્વ કર્યા. ઈ પછી ઘણા વિદ્યાર્થી ભાઈ બહેને બીજા વ્યવહારો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે, બરાબર? તો તમે જુઓ તો એમાં ઘણા બધા ખાતાઓ આવે. દરેક વ્યવહારમાં 2 ખાતા લ્યો એટલે ઘણા ખાતા થાય. પણ આ ખાતા છે ને, તમે જે ખાતાઓ બે અસર ગોતી, ઈ ખાતા 3 માંથી કોઈ પણ એક પ્રકારના જ હોય. આ 3 માંથી કોઈ પણ એક પ્રકારમાં જ આવશે. તો હવે આનો વિગતે અભ્યાસ કરીએ. ફરીવાર ખાતાના 3 પ્રકાર પડશે, જેમાં પહેલું છે વ્યક્તિ ખાતા, બીજું છે માલ મિલકત ખાતા. અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 શબ્દો છે, માલના ખાતા અને મિલકતના ખાતા. બંને ખાતા માલને લગતા ખાતા હોય, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, તો ઈ આમાં જ આવે. ઉપજ ખર્ચ, એમાંય 2 શબ્દો છે. સોરી, પહેલામાં આપણે ચર્ચા કરતા હતા માલના ખાતા, એવી જ રીતે મિલકતના ખાતા. તમે પહેલા પ્રકરણમાં યાદ કરો, આપણે પારિભાષિક શબ્દો એમાં મિલકતના પ્રકારો ભણી ગયા કે ભાઈ મિલકતના પ્રકારોમાં કાયમી મિલકત એટલે કે બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય, અદ્રશ્ય. કોઈ પણ મિલકત હોય ને તો એના ખાતા આની અંદર જ આવશે. એટલે માલને લગતા ખાતા હોય કે મિલકતને લગતા ખાતા હોય, એનો સમાવેશ માલ મિલકત ખાતામાં થાય. એટલે માલના ખાતા અને મિલકતના ખાતા, એનું આ એક જ જૂથ રહેશે. પછી ઉપજ, ઉપજ એટલે આવક, ખર્ચ. જો 2 શબ્દ અલગ અલગ છે, ઉપજ, ખર્ચ. પણ ફાયદો શું છે તો કે એનો પ્રકાર એક જ પડે. તમે કોઈ પણ ખર્ચો લઈ લો, પગાર, મજૂરી, જાહેરાત ખર્ચ, કરવેરા, વીજળી ખર્ચ, ટેલિફોન બિલ, કોઈ પણ ખર્ચ લઈ લો, ખર્ચના ખાતા ઉપજ ખર્ચ ખાતામાં આવે. આવક, મળેલું ભાડું, મળેલું કમિશન, મળેલ વ્યાજ, મળેલ દલાલી, બરાબર, વગેરે કોઈ પણ તમને આવક પ્રાપ્ત થઈ હોય તો ઈ બધી આવે ઉપજ ખર્ચ ખાતામાં જ. એટલે ખર્ચ અને આવક એના ખાતા. હવે આમાં કયા કયા આવે ને ઈ પાછું હજી આપણે સમજવાનું, ભણવાનું બાકી છે. હું અત્યારે ખાલી તમને આ 3 શબ્દનો પરિચય આપું છું. વ્યક્તિ ખાતા, આમાં થોડી ઘણી તમને લાઈટ થઈ હોય કે ભાઈ બધા વ્યક્તિઓને લગતા જે ખાતાઓ હોય ઈ બધા આવે, પણ એમાં હજી કઈ કઈ બાબતો આવે ઈ આપણે હમણાં ભણીએ છીએ. આમાં બંને પ્રકારના ખાતાઓને આ એક જ બાબત લાગુ પડશે. માલના ખાતા માલ મિલકત ખાતામાં આવે અને મિલકતના ખાતા માલ મિલકત ખાતામાં આવે. ખર્ચ અને આવક, જેટલા પણ ખર્ચના ખાતા છે, જેટલા પણ આવકના ખાતા છે એ આવે ઉપજ ખર્ચ. અને ઉધાર જમાના નિયમો મિત્રો આ 3 પ્રકારના જ છે. એટલે જે ખાતું જે પ્રકારને લાગુ પડતું હોય એનો ઉધાર જમાનો સીધો નિયમ લગાડવાનો રહેશે, બરાબર. અને તમને બીજું કહું, હજી આપણે જ્યારે ઉધાર જમા કરશું ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બધું જ ભણશું. બધું જ એટલે સૌથી પહેલા તો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ ઓળખતા શીખશું. એના ઉપરથી 2 અસર ઓળખશું. ઈ 2 અસર ઉપરથી ઈ આ કયા પ્રકારમાં આવે એ ભણશું. અને પછી એને ઉધાર જમાનો નિયમ, એટલે હું જે છેલ્લો દાખલો ભણાવીશ એ એકલો ઉધાર જમાનો નહીં ભણાવું, આખા પ્રકરણનું બધું જ પ્રેક્ટિકલ કામ એની અંદર આવી જાય એવી રીતે આપણે એ દાખલો ભણશું.
ભલે 12 કે 15 વ્યવહાર જ સોલ્વ કરીએ પણ તમને કોઈ પ્રકારની મુશ્કેલી લગભગ નહીં રહે એવા પ્રયત્નો કરશું. હવે આજના લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવાની છે. વ્યક્તિ ખાતા કે ભાઈ વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય, બરાબર? તો હવે તમારે અત્યારે સાંભળવાનું છે, છેલ્લે લખી લેવાનું છે કે વ્યક્તિ ખાતામાં એક તો જીવંત વ્યક્તિ બધા આવે. વ્યક્તિ ખાતામાં બધા જીવંત વ્યક્તિ બધા એમ આવી જશે. તમને કોઈનું પણ નામ આપે, ચેતનનું ખાતું, કશ્યપનું ખાતું, આકાશનું ખાતું, મયુરનું ખાતું, વિપુલનું ખાતું, અજયનું ખાતું, બધા વ્યક્તિ ખાતામાં આવશે. ત્યાર પછી સંસ્થા. સંસ્થા બધી વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ ખાતામાં આવે. સંસ્થા બધી શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI નું ખાતું, ઓમ સ્કૂલનું ખાતું, મયુર પ્રોવિઝન સ્ટોર્સનું ખાતું, રિલાયન્સ કંપનીનું ખાતું, કોઈ પણ સંસ્થા, બરાબર, તમામ પ્રકારની, સુપર ફર્નિચર માર્ટનું ખાતું, રિલાયન્સ મોલનું ખાતું, દવે મેડિકલ સ્ટોર્સનું ખાતું, કોઈ પણ મેડિકલ હોય, કરિયાણાની દુકાન હોય, ઇલેક્ટ્રોનિકનું હોય, મોલ હોય, શોરૂમ હોય, બેંક હોય, શાળા હોય, કંપની હોય, કોઈ પણ સંસ્થા બધી શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં જ. કારણ કે તમે જુઓ, તમે એક વ્યક્તિ તરીકે તેની હારે તમે કામ કરો છો. દાખલા તરીકે તમે બેંકમાં પૈસા ભર્યા તો બેંક એટલે સંસ્થા, કે પછી HDFC હોય કે SBI હોય, કોઈ પણ બેંક હોય, બેંકમાં નાણાં ભર્યા તો એ બેંક તમારી સાથે એક પ્રકારનું કૃત્રિમ વ્યક્તિ જ થયું, બરાબર? ત્યાં કઈ તમે કેશિયર ખાતે એન્ટ્રી નથી કરતા. તમે શું કરશો કે ભાઈ દાખલા તરીકે આપણે એવો વ્યવહાર આવ્યો તો કે 5000 ભર્યા, બેંકમાં ભર્યા, તો બેંકનું ખાતું રોકડ ખાતું, કે ભાઈ બેંક એક નાણાં લેનાર છે અને રોકડ ધંધામાંથી જાય છે. ટૂંકું અને ટચ. કોઈ પણ સંસ્થા હોય, તમને એમ કે વિપુલ પ્રોવિઝન સ્ટોર્સનું ખાતું, તો ઈ આમાં આવે. તમને તમારી સ્કૂલનું નામ આપે, દાખલા તરીકે સ્વામિનારાયણ ગુરુકુળનું ખાતું, તો ઈ આમાં આવશે. A1 હેર આર્ટનું ખાતું, દાખલા તરીકે વાળંદની દુકાન, કોઈ પણ બ્યુટી પાર્લર, બરાબર? કોઈ પણ સંસ્થા બધી આમાં આવે. રિલાયન્સ કંપની આમાં આવે, અદાણી આમાં આવે, બરાબર? નાનામાં નાનાથી લઈને મોટામાં મોટી કોઈ પણ સંસ્થા હોય, બરાબર, એ બધી વ્યક્તિ ખાતામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે માલિકની બદલે બે શબ્દ વાપરીએ છીએ, મૂડી અને ઉપાડ. મેં તમને કીધું છે કે કોઈ દિવસ હિસાબી ચોપડે માલિક ખાતે અસર અથવા માલિકનું નામ નહીં લખાય, પણ માલિક લાવે ત્યારે કયો શબ્દ આવશે? મૂડી. અને માલિક લઈ જાય ત્યારે ઉપાડ. તો તમે જુઓ, માલિક એટલે પાછો જીવંત વ્યક્તિ. માલિક એટલે અંતે તો કોણ થાય? જીવંત વ્યક્તિ. તે ધંધાર એક પક્ષકાર જ ગણાય. ધંધોય અલગ છે અને ધંધાનો માલિકે અલગ છે. આની ચર્ચા આપણે કરી ગયા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમે જુઓ, અને તો જ હિસાબ મળે ને. દાખલા તરીકે માલિક ધંધામાં જરૂર હતી, ઘરેથી 50,000 રૂપિયા ધંધામાં લાવ્યો, તો ધંધામાં 50,000 છે એની નોંધ તમે કરો તો તે હિસાબ મળે ને. નહીતર ગલ્લામાં 50,000 પડ્યા હોય ને ચોપડે 50,000 નું બેલેન્સ ન હોય. એટલે આમાં બહુ જાજો તર્ક વિતર્કની જરૂર જ નથી. એટલું જ તમે સમજી જાઓ
કે માલિક અને ધંધો બે અલગ અલગ છે. એટલે આપણે ધંધાના હિસાબ લખીએ તો માલિક ધંધામાં કંઈક લાવશે, ધંધામાંથી કંઈક લઈ જશે, એની અસર થશે. માલિક ધંધામાંથી 5,000 લઈ જાય તો એની એન્ટ્રી કરવી પડે. નહીતર ગલ્લામાં 5,000, ધંધાનું જે કાઉન્ટર હોય, કેશ બોક્સ હોય, એમાં 5,000 ઓછા હોય, કેમ કે આપણે માલિકને અલગ ગણતા નથી. પણ એવું નથી, બરાબર. ટૂંકમાં તમે જુઓ તો મૂડી ખાતું, ઉપાડ ખાતું, એનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિ ખાતામાં, બરાબર. આ તો પાછું હું તમને જો બાકી ચોપડીમાં તો આટલું જ આપ્યું છે, 1 કે 2 દોઢ વાક્યમાં મને એટલું લખાવતા આવડે કે વ્યક્તિ ખાતામાં જીવંત વ્યક્તિ, સંસ્થા, દેવું, લેણું એનો સમાવેશ થાય છે. પૂરું થઈ જાય. પણ તમને મૂડી શબ્દ આપે ને એમ કે બોલો આ કયા ખાતાના પ્રકારમાં આવશે, તો તમે અટવાઈ જાઓ ભાઈ. એટલે આપણે જે આજે ભણીએ છીએ ને એ ચોપડીમાં નથી, બરાબર. એ આપણા લેક્ચર સિવાય ક્યાંય તમને નહીં મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, જીવંત વ્યક્તિ વ્યક્તિ ખાતામાં આવે, સંસ્થા, મૂડી, ઉપાડ. તમારે આવું નહીં લખો તો એ ચાલશે, બરાબર. પછી તમે જુઓ દેવાદાર, લેણદાર. આપણે ભણી ગયા દેવાદારનું બીજું નામ એટલે કે દેવાદારને લેણું પણ કહેવાય અને લેણદારને દેવું કહેવાય. જરૂર પડે પારિભાષિક શબ્દો વાળો આગળના પ્રકરણના ચોપડાના પાના ફેરવીને જોઈ લેજો. મેં તમને ઈ કીધું હતું કે દ અને લ ની જોડી બનાવવાની. દેવાદાર તો લેણું, લેણદાર તો દેવું, બરાબર. 4 અક્ષર ને 2 અક્ષરની એમ જોડી બનાવવાની, એટલે તમને યાદ રહી જશે, લોચો નહીં થાય. દેવાદાર 4 શબ્દ તો 2 અક્ષરમાં દ આવ્યો એટલે પછી લ આવે, લ આવ્યો હોય તો દ આવે, બરાબર. હવે તમે જુઓ દેવાદાર, લેણદાર. દેવાદાર, લેણદાર કા કોક સંસ્થા હોય, કા કોક જીવંત વ્યક્તિ હોય. એટલે દેવાદાર, લેણદાર નો સમાવેશ શેની અંદર થશે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિ ખાતામાં, બરાબર. તમને એમ કે દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું, એટલે આ બધું દેવું લેણું છે. પછી વિદ્યાર્થી મિત્રો લોન ખાતું. લોનમાં પછી વિદ્યાર્થી મિત્રો આપેલી લોન હોય અથવા તો લીધેલ લોન હોય. તમે કોકને લોન આપી હોય કે તમે કોક પાસેથી એટલે કે ધંધાએ કોકને લોન આપી હોય કે ધંધાને કોકે લોન આપી હોય, લોન હંમેશા વ્યક્તિ ખાતામાં આવે. એટલે તમને એમ કે SBI ની લોન, બેંક ઓફ બરોડા ની લોન, મિત્ર પાસેથી લીધેલી લોન, અંકિત પાસેથી લીધેલી લોન, ગમે ની લીધેલી લોન કે અથવા આપેલી લોન કે લોન છે ને મિત્રો, ઈ કા તમારું દેવું હોય કા તમારું લેણું હોય. અને દેવું અને લેણું શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એટલે યાદ રાખજો, કોઈ પણ લોન તમને કે ને તો તમારે વ્યક્તિ ખાતામાં લખવાનું છે. પછી મેં તમને કીધું હતું પારિભાષિક શબ્દો હજી તમે ઘણા ભણ્યા ને ઘણા ભણવાના બાકી છે. ઘણા શબ્દો એવા છે જે ભણ્યા ને એનથી હજી લગભગ બમણા જેટલી બાબતો ક્રમશર ધીમે ધીમે આવતી જશે.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું શીખીએ બેંક ઓવરડ્રાફ્ટ ઈ દેવું થાય. દેવું અને લેણું વ્યક્તિ ખાતામાં આવે. જો મેં તમને પહેલા જ કીધું, મારે હું ચોપડીની 1.5-2 લીટી તમને લખાવી દઉં અને પછી સીધું વર્ગીકરણ શરૂ કરાવી દઉં ને, તો બીજા શિક્ષકની જેમ મારું કામ એ ફટકે પતી જાય. હું તો ફટાફટ બોલી જાઉં, કહી જાઉં. આજનો લેક્ચર છે ને એ માત્ર તૈયારી માટે છે. હજી આ બે તો હાવ બાકી જ છે. અત્યારે આપણે વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય એનો અભ્યાસ કરીએ છીએ. એમાં હજી ઘણી બધી બાબતો આવશે, બરાબર. પણ આમાં આજે આ શીખીએ બેંક ઓવરડ્રાફ્ટ ઈ દેવું થાય. હવે ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, બેંકમાં છે ને બચત ખાતું હોય, એવી જ રીતે ધંધાનું તમે ખાતું ખોલાવો ને તો ધંધાનું ચાલુ ખાતું હોય, કરંટ એકાઉન્ટ હોય. ચાલુ ખાતામાં વ્યાજ ન હોય, એ વેપાર ધંધા માટેનું ખાતું છે. તમે જુઓ, બચત ખાતામાં આપણે ટ્રાન્ઝેક્શનની વ્યવહારની લિમિટ હોય. તમે એક દિવસના અમુક રકમના અમુક સંખ્યામાં જ વ્યવહાર કરી શકો. જ્યારે ચાલુ ખાતું હોય ને કરંટ એકાઉન્ટ, જો બચત ખાતું હંમેશા વ્યક્તિનું ખુલે અને ધંધાનું હંમેશા કરંટ એકાઉન્ટ જ ખુલે. તો કરંટ એકાઉન્ટ ચાલુ ખાતામાં વેપારીને, જો એમાં વ્યાજ આપણને કેમ બચત ખાતામાં તમે જો આપણને બેંક અમુક સમયે આપણી જે રકમ બેંકમાં પડી હોય ને એ મુજબ આપણને વ્યાજ આપે. ચાલુ ખાતામાં વ્યાજ ન હોય, ઈ વેપાર ધંધા માટેનું ખાતું છે. તો એમાં બેંક અમુક પ્રકારની સુવિધાઓ આપે છે. એમાંની એક સુવિધા છે ઓવરડ્રાફ્ટ. ઓવર એટલે વધારે. તમારા ખાતામાં એટલે કે ધંધાના ખાતામાં બેલેન્સ ન હોય ને છતાં અમુક રકમ તમને ઉપાડવા દે, એને ઓવરડ્રાફ્ટ કહેવાય. તમે જુઓ, આપણે તો બેંકમાં તમને વિદ્યાર્થી મિત્રો ઘણા બધાને ખ્યાલ હશે, મિનિમમ બેલેન્સના નિયમ છે કે ખાતામાં 3000 રાખવાના, તે 2500 રાખવાના. પ્રાઇવેટ બેંકમાં ખાતું હોય તો 10,000 રૂપિયા મિનિમમ બેલેન્સ. પછી પ્રીમિયમ એકાઉન્ટ હોય તો 25,000 મિનિમમ બેલેન્સ. એવું બધું મેન્ટેન કરવું પડે. એની નીચે તમે જાઓ તોય તમારી પાસેથી પેનલ્ટી, દંડ લેવામાં આવે. જ્યારે ચાલુ ખાતામાં બેંક વેપારીની પ્રતિષ્ઠા મુજબ આંકડો નક્કી કરે. દાખલા તરીકે એક ધંધો છે, એનો ઓવરડ્રાફ્ટ નક્કી થયો 25,000, તો એ ધંધાના ખાતામાં રકમ ન હોય ને છતાં 25,000 સુધીના બેંક એને ઉપાડવાની છૂટ આપે. હા, બદલામાં વ્યાજ લેવો. એ 25,000, માનો કે તમારા ધંધાના બેંક એકાઉન્ટમાં પૈસા નથી, તમને ઓવરડ્રાફ્ટ 25,000 નો મળે છે, તમે 25,000 ઉપાડ્યા, ખાતામાં નહોતા છતાંય, તો એ 25,000 જેટલો સમય તમે રાખો તમારી પાસે ત્યાં સુધીનું બેંક વ્યાજ લે. પણ તમે જુઓ, વેપારીને ઘણીવાર ધંધામાં અચાનક પૈસાની જરૂર પડે, તો ટૂંકી સગવડતા સાચવવા માટેનું એને લોનના ને એના ફોર્મ ન ભરવા પડે, કાંઈ ન કરવું પડે, બહુ સરળતાથી એને રકમ પ્રાપ્ત થઈ જાય. તો ઓવરડ્રાફ્ટ, હવે જો તમે પૈસા બેંકમાં ખાતામાં નહોતા ને છતાંય ઉપાડ્યા તો તમારી દેવા પડે. દેવા પડે એટલે દેવું. દેવું વ્યક્તિ ખાતામાં આવશે. એટલા માટે બેંક ઓવરડ્રાફ્ટ વ્યક્તિ ખાતામાં આવે. પછી એક શબ્દ ભણીએ, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ, એમાં અહીંયા ઘણા ડ લખે તોય સાચું છે, પ્રોવિડન્ટ લખો તોય સાચું છે. પ્રોવિડન્ટ ફંડનું ટૂંકું નામ ઘણા બધાએ સાંભળેલું હોય, પીએફ. કર્મચારી નોકરી કરતો હોય ને એ ન્યાયનું દર મહિનેના પગારમાંથી પીએફ કાપવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ કાપવામાં આવે. અને આ રકમ જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ને ત્યારે એને દેવામાં આવે, અથવા ધંધો છોડીને જાય ત્યારે. તો પ્રોવિડન્ટ ફંડ
તમે જુઓ, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ને ત્યારે એને ઢગલો 1 રૂપિયા મળે. પછી કોઈ કંપનીમાં ને એમાં કામ કરતા હોય અને જો એનું પીએફ કપાતું હોય તો એને ઘણી સારી એવી અમાઉન્ટ મળે, બરાબર? તો ઈ દર મહિને એના પગારમાંથી કાપેલી રકમ હોય. એનો સાચો નિયમ તો એવો છે કે જેટલી રકમ કર્મચારીમાંથી કપાય, અમુક ટકા નિયમ હોય, એટલી જ રકમ જે તે કંપની અથવા સરકાર ઉમેરે. એટલે માનો કે કોઈ કર્મચારીના પગારમાંથી પીએફ ના 1000 રૂપિયા કપાણા, તો સામે બીજા 1000 ઈ જે સંસ્થામાં અથવા સરકારી નોકરી કરે છે તો સરકાર બીજા 1000 ઉમેરે. એટલે પગારમાંથી કપાય 1000 પણ જમા પીએફ એકાઉન્ટમાં 2000 થાય. એટલે કર્મચારીઓના સુવિધા માટે, કર્મચારીઓના કલ્યાણ માટેની આ સરકારની એક સ્કીમ છે પ્રોવિડન્ટ ફંડ. હવે આપણે પાછા ધંધાના હિસાબ લખીએ છીએ. ધંધામાં મિત્રો જે કામ કરતા કર્મચારી હોય ને એને આપણે પ્રોવિડન્ટ ફંડ દેવાનું હોય. ધંધાને કોઈ પીએફ ન આપે, ઈ તો નોકરિયાતને મળે, માલિકને ન મળે, એને તો નફો મળે. ધંધામાં નફો હોય, સેલેરી ન હોય, એને તો સેલેરી દેવાની હોય. તો આપણે ત્યાં કામ કરતા કર્મચારી એના પગારમાંથી કાપેલી પીએફ ની રકમ જે દિવસે કર્મચારી નિવૃત્ત થશે અથવા ધંધો છોડીને જશે ત્યારે એ રકમ આપણે કર્મચારીને દેવી પડે. જો આ રકમ બેંકને દેવી પડે, આ કર્મચારીને દેવી પડે. હંમેશા દેવું જ હોય અને દેવું હોવાથી એનો વ્યક્તિ ખાતામાં સમાવેશ થશે. એટલે હજી હું એકવાર કહું છું કે હું બીજાની જેમ ટૂંકમાં પતાવી શકું એમ છું. હું ખાલી એટલું કહી દઉં કે વ્યક્તિ, સંસ્થા, દેવું, લેણું બધું વ્યક્તિ ખાતામાં આવે, કામ પૂરું. પણ જેવો આ શબ્દ આવે ને એ અટકી જાય. એટલે ત્યારે એની ચર્ચા કરવી ને એની બદલે અત્યારે વિસ્તારથી એની ચર્ચા કરીએ ને તો જ્યારે દાખલો ગણીએ કે ઉદાહરણ ગણીએ ત્યારે તમને સમજાય અને આવડે. અને બાકી તો મહાવરો કરવો પડશે, કેમ કે આ તમારી માટે નવી વસ્તુ છે. તમે કેમ તમારે અત્યારે એકડા નથી ઘૂંટવા પડતા, કેમ કે તમે બહુ સમયથી કામ કરીને આવ્યા છો, બરાબર? આ તમારી માટે નવું છે. એટલે આને તમે જેમ જૂનું ભણતર બધું કેમ ગુજરાતી લખતા તમારે નથી શીખવું પડતું, આવડે છે. હું કામ તમે કક્કો, બાર અક્ષરી ઈ આજ સુધીમાં કેટલી વાર ઘોટ્યું છે. એટલે એની જેમ છે કે આ વસ્તુનો મહાવરો કરવો પડશે. 2 વાર, 4 વાર, 5 વાર લખીને કંઠસ્થ કરવું પડશે, પાકું કરવું પડશે. પણ ઈ એક બાબત ફાઇનલ છે કે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું, લીધેલી લોનનું ખાતું કે આપેલી લોનનું ખાતું, આ અહીંયા હું જે લખ્યું છે ને એ બધું હંમેશાની અંદર આવે. આમાં કોઈ દી અપવાદ ન આવે. હું તમને એમ નહીં કહું 2-4 મહિના પછી કે 2-4 અઠવાડિયા પછી કે 2 લેક્ચર પછી કે ભાઈ જો ક્યારેક છે ને બેંક ઓવરડ્રાફ્ટ આમાંય આવ્યો, આ બે માંથી. બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એટલે દેવું તમારે પાકું કરવાનું છે અને ઈ કાયમ માટે એમનેમ રહેશે કે બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા વ્યક્તિ ખાતામાં આવે. પ્રોવિડન્ટ ફંડ. પછી વિદ્યાર્થી મિત્રો હજી દેવું અને લેણું એને લગતી બાબતો છે, પણ એ આવશે ત્યારે એની ચર્ચા. કેમ કે હવે પછી એવું થશે કે આજના ઓલામાં તમારે સમજવાનું અને યાદ રાખવાનું ઘણું બધું વધી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. હજી સાંભળો, માલ મિલકતમાં કયા કયા ખાતા આવે, ઉપજ ખર્ચમાં કયા કયા ખાતા આવે, એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરી અને ખાતાઓનું વર્ગીકરણ કરતા શીખશું. આ પ્રમાણમાં સહેલું છે, આમાં બહુ માથાકૂટ નથી. કેમ કે ખર્ચ અને આવક
માલ અને મિલકત, માલના ખાતા તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, બરાબર, એવા 2-4 જ છે. મિલકતો બધી તમે અગાઉ લખી છે, જમીન, મકાન, યંત્રો, સાધનો વગેરે, બરાબર, કે મિલકત કોઈ પણ આપે એ આની અંદર આવે. એટલે એની ચર્ચા કરી અને પછી વર્ગીકરણનું ઉદાહરણ ગણશું. બરાબર. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એટલું જ રાખીએ છીએ. હવે પછી મેં કીધું એમ, એટલે આ એક જે મુદ્દો છે એ યાદ રાખજો, તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.